સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો છે। પોતાના જ મિત્રએ યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા તેનું મોત નીપજ્યું છે। છાતીના ભાગે ઘા લાગતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું। બનાવ બાદ પાંડેસરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં મિત્રતા લોહિયાળ અંત સુધી પહોંચી હોવાની ઘટના સામે આવી છે। નજીવી બાબતે થયેલા ઝઘડામાં સની નામના યુવકે પોતાના જ મિત્ર અમોલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આરોપી અમોલની છાતીના ભાગે ઘાતક ઘા ઝીંકતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। સ્થાનિક લોકો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપી સનીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઝઘડો કયા મુદ્દે થયો હતો તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે। જી સાહેબ, હત્યાનો બનાવ બન્યો હતો, શું કારણ હતું અને કઈ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવી છે? જી, ગઈકાલે સાંજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સન્ની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈપણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠેલ, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે। બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો જેને દ્વેષ રાખી અને આરોપીએ તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરેલ અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે। સાહેબ, આ બંને આરોપી એકબીજાના પરિચિત છે અને બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ એકબીજાના ખૂબ લાંબા સમયથી મિત્ર છે। બંને ભેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી તેવી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે। આરોપીને પોલીસને લાવવામાં આવેલ છે, તેની પૂછપરછ ચાલી રહેલ છે અને પૂછપરછ બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે અને શું મારવામાં આવ્યું હતું સાહેબ આને? હાલ કોઈ બીજા વ્યક્તિની સામેલગીરી નજરે આવેલ નથી, છતાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એમાં જે પણ હશે તે ખુલાસો થશે અને ચપ્પુ વડે તેને હુમલો કરેલ છે, જે છાતીના ભાગે વાગેલ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ છે બંનેનો મરણ જનાર અને આરોપીનો? હાલ પૂરતું ધ્યાને આવેલ નથી, પરંતુ તેનું ઈ ગુજકોપમાં તેમજ અન્ય NSIJ દ્વારા પણ ચેક કરીને જો કોઈ ભૂતકાળ ઇતિહાસ હશે ગુનાહિત તો તેને આનુષંગિક પગલાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।